અને સવાલ અહીંયા એ જ થઈ રહ્યો છે, કોણ ફેલાવી રહ્યું છે આ પ્રકારની અફવા? અને આ સંકટની સ્થિતિમાં જ્યાં અફવાનું બજાર ગરમ છે અને માર્કેટ પર તેની અસર કઈ રીતે પડે છે, તો જુઓ, રોડ પર ભીડ થઈ જાય છે. હકીકત એ છે કે રાજ્યમાં પેટ્રોલની કોઈ અછત નથી. આ અધિકારિક, આ સત્તાવાર રાજ્ય સરકાર દ્વારા વધુ એકવાર ક્લેરિટી સાથે કહેવામાં આવ્યું છે કે પેટ્રોલની કોઈ અછત નથી. જે પૂરતો બફર સ્ટોક હોવો જોઈએ તે છે અને અફવાથી દૂર રહેવાની જનતાને અપીલ પણ કરવામાં આવે છે. ગાંધીનગરથી સરકાર તરફથી જ્યારે કહેવામાં આવે છે ત્યારે રાજ્યના તમામ નાગરિકોને પણ એ બાબત પર ધ્યાન આપવાની જરૂર છે. લોકોએ પેટ્રોલ પંપ આગળ લાઈન લગાવવાની જરૂર નથી. પૂરતો સ્ટોક, પૂરતો જથ્થો જે છે તે છે અને રાજ્યમાં કોઈ જ પ્રકારની અછત નથી. રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે, છતાં પણ છેલ્લા 48 કલાક ગઈકાલે જોયું અને આજે પણ સવારથી જ એ લાઈનો લાગેલી જોવા મળી. કયા શહેરમાં કેવી પરિસ્થિતિ છે તે પણ અમે આપને બતાવીશું.